हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે પરિવર્તનોની પ્રેક્ટિસ ચાલુ છે. સ્વાધ્યાયના બધા પ્રશ્નો આપણે ગઈ વખતે જોયા લાસ્ટ લેક્ચરમાં. હજુ થોડાક આપણે પ્રશ્નો બાકી છે સ્વાધ્યાયના, એ આપણે જોઈ લઈએ. તમારે છઠ્ઠો પ્રશ્ન જે છે એ તમે હિન્સબર્ગ પ્રક્રિયકથી તમે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનને અલગ કરી શકાય. બરાબર, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનને તમે એક તો અલગ કરી શકો, જે ઓલરેડી બધી પ્રક્રિયાઓ આપણે અગાઉ જોઈ ગયા. આ પ્રક્રિયાઓ ભણી ગયા આપણે, બરોબર છે. પછી કાર્બાઇલ એમાઇન કસોટીથી પણ તમે એને અલગ કરી શકો. બીજું જે છે એ કાર્બાઇલ એમાઇન કસોટી અને એઝોરંગક કસોટીથી પણ તમે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનની પરખ કરવી હોય તો કરી શકો છો. અલગ કરી શકાય અથવા પરખ કરી શકાય. એમાઇનની પરખ થાય છે. તો આ બધી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા તમે 1 ડિગ્રી એમાઇન છે એ તમે જુદા પાડવા હોય તો પાડી શકો. પછી નાઇટ્રસ એસિડ, સાથેની પ્રક્રિયાથી પણ એમાઇનની પરખ તમે કરવી હોય તો કરી શકો છો. આ બધી જ વસ્તુઓ, આ બધી પ્રક્રિયાઓ ઓલરેડી આપણે અગાઉ જોઈ ચૂકેલા છીએ. પછી સાતમો પ્રશ્ન જે છે એ બધી ટૂંક નોંધો છે. કાર્બાઇલ એમાઇન કસોટી છે, હોફમેન પ્રક્રિયા છે, એસાઇલેશન છે, ઓઝોનોલિસિસ છે. આ બધી જ પ્રક્રિયાઓ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. પછી પાછા પરિવર્તન આવે છે. 13.8 પરિવર્તનો છે. આમાંથી ઘણા બધા પરિવર્તનો આપણે ઓલરેડી થિયરીમાં જોઈ ચૂક્યા છીએ. દાખલા તરીકે પહેલું પરિવર્તન છે નાઇટ્રોબેન્ઝીનમાંથી મારે બેન્ઝોઇક એસિડ બનાવવું છે. એટલે હું શું કરીશ ભાઈ, આમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવું, CN સમૂહ લાવું સેન મેયરથી, અને પછી CN નું જળ વિભાજન કરતો COOH થઈ જાય. એટલે પહેલાં આપણે શું કરીએ ભાઈ, આ NO2 માંથી પહેલાં તો એનિલિન બનાવી દઈએ. FeHCl વડે રિડક્શન કરો. આ નાઇટ્રોબેન્ઝીન છે. તો NO2 ની જગ્યાએ શું થઈ ગયું ભાઈ, NH2 થઈ ગયું પહેલાં તો એનિલિન. પછી આની NaNO2 વત્તા 2 મોલ HCl 273 થી 278 કેલ્વિન તાપમાન કરશો તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની ગયું. N2 + Cl - બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આની સેન મેયર CuCN KCN સાથે સેન મેયર પ્રક્રિયા કરશો તો શું થઈ ગયા ભાઈ, CN ગ્રુપ આવી ગયું, સાયનોબેન્ઝીન. અને પછી આનું જળ વિભાજન કરો તો જ્યાં પાણી હોય, CN હોય, ત્યાં શું થઈ જાય ભાઈ, આપણે અગાઉ બી કેટલી વાર કીધેલું છે, CN નું જળ વિભાજન કરશો તો CN ની જગ્યાએ COOH
બેન્ઝોઇક એસિડ બની ગયું. ક્લિયર? ચલો પછી આવું જ બેન્ઝીનમાંથી મારે મેટાબ્રોમોફિનોલ બનાવવો છે. મેટાબ્રોમોફિનોલ એટલે હું શું કરું, મેટા ઉપર બીઆર લઈ જવાનું છે. એટલે આપણે એક કામ કરીએ, આનું પહેલાં નાઇટ્રેશન કરીએ. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન કરશો તો પહેલાં NO2 આવી ગયું ભાઈ, નાઇટ્રોબેન્ઝીન. આનું બ્રોમિનેશન કરો. ચલો બ્રોમિનેશન કરશો એટલે બીઆર દાખલ થાય. NO2 કયો નિર્દેશક છે? મેટા, એટલે બીઆર મેટા પર ગયું. NO2 મેટા નિર્દેશક છે. મેટા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. બસ હવે આ NO2 મારે ઉડાડવો છે ને ત્યાં OH લાવવો છે. તો આપણે શું કરશું, પહેલાં તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવું પડશે. NaNO2 વત્તા 2HCl 273 થી 278. એટલે આ બીઆર ત્યાંનું ત્યાં જ છે. આ NO2 ની જગ્યાએ N2 પ્લસ Cl માઇનસ. હવે મારે આ N2 પ્લસ ઇન્ટુ Cl માઇનસની જગ્યાએ આપણે OH લાવવું છે. યાદ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારમાંથી આપણે બનાવેલું? યાદ છે? મંદ H2SO4 અને પાણી સાથે પ્રક્રિયા કરો તો શું થાય? આ HCl ગયો, આ H2 ગયો, આ N2 ગયો અને આ OH ત્યાં જોડાઈ ગયો. OH અહીંયા આવી ગયો, બીઆર એની જગ્યાએ જ. 3 બ્રોમોફિનોલ. 3 ના લખવું હોય તો તમે મેટા પણ લખવો લખી શકો, અથવા મેટાબ્રોમોફિનોલ. મેટાબ્રોમોફિનોલ થઈ ગયું. ચલો પછી ત્રીજું જે છે એ બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન. આ બેન્ઝોઇક એસિડ છે, એમાંથી મારે એનિલિન બનાવવું છે. શું કરીશ ભાઈ હોફમેન? પેલી જ પહેલાં આની કોની સાથે પ્રક્રિયા કરીએ? SOCl2 સાથે પ્રક્રિયા કરો તો OH ની જગ્યાએ શું આવી ગયું ભાઈ? Cl, બેન્ઝોઇલ ક્લોરાઇડ. ચાલો આની 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરો. NH4Cl ગયું એટલે Cl ની જગ્યાએ NH2 આવી ગયું, બેન્ઝેમાઇડ અથવા બેન્ઝીનેમાઇડ. અને આની હોફમેન પ્રક્રિયા કરો. Br2 વત્તા 4 NaOH તો એમાઇડમાંથી એક કાર્બન ઓછા વાળો એમાઇન બને. એટલે આ CO જતું રહ્યું, એનિલિન બની ગયું. બરાબર છે? પછી એનિલિનમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. જો આ ફ્લોરોબેન્ઝીન 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. શેમાંથી બનાવવું છે ભાઈ આપણે? આ શેમાંથી બનાવવું છે? એનિલિનમાંથી. એનિલિનમાંથી બનાવી દઈએ આપણે. ચાલો આનું પહેલા બ્રોમિનેશન કરી દઈએ આપણે. 3Br2 જળ બ્રોમિનેશન કરશો તો Br ક્યાં જશે? ઓર્થોને પેરા સ્થાન ઉપર જશે. 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન.
હવે મારે આ NH2 ની જગ્યાએ F લાવવો છે, એટલે આપણે ડાયઝોનિયમ ક્લોરાઇડની જેમ ફ્લોરાઇડ ક્ષાર આપણે બનાવી દઈએ. NaNO2 અને HbF4. NaNO2 HbF4 કરશો તમે તો જુઓ આ બધા Br એની જગ્યાએ જ અહીંયા N2 BF4 માઇનસ બની ગયું. અને પછી શું કરજો ભાઈ, ફ્લોરિન લાવવો છે તો આને ગરમ કરી દો એટલે N2 અને BF3 શું થઈ જશે ભાઈ, દૂર થઈ જશે. અને ગરમ કરશો એટલે N2 ને BF3 દૂર થઈ જાય અને એક F અહીંયા જોડાઈ ગયો, એક F ત્યાં જોડાઈ ગયો. બરાબર છે ભાઈ? તો આ પરિવર્તન થઈ ગયું. પછી બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી 2-ફિનાઇલ ઇથેનેમાઇન. ચલો શું છે ભાઈ, બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન ઉપર CH2Cl, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી આપણે શું બનાવવું છે ભાઈ, 2-ફિનાઇલ ઇથેનેમાઇન. પહેલો બીજા કાર્બન ઉપર ફિનાઇલ છે, ચકેડું 2-ફિનાઇલ ઇથેનેમાઇન. તો મારે કાર્બનની સંખ્યા વધારવી છે, બસ NaCN સાથે પ્રક્રિયા કરું ને પછી રિડક્શન કરી નાખું. NaCl લો, તમારે જે લેવું હોય NaCN. કોઈ કે મારે આલ્કોહોલિક KCl લેવું છે તો KCl દૂર થાય, CH2Cn. અને આનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરો, સોડિયમ ઇથેનોલ લો તો 4H ઉમેરાય, 4H માંથી 2H C સાથે જોડાય, 2H N સાથે જોડાય, બની ગયું. બરાબર છે? ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ કહેવાય આને. આને ફિનાઇલ 2 કાર્બન ઇથેન નાઇટ્રાઇલ. ચલો પછી ક્લોરોબેન્ઝીનમાંથી પેરા ક્લોરો એનિલિન. આ ક્લોરોબેન્ઝીન છે, બરાબર છે? પહેલા એનું આપણે નાઇટ્રેશન કરો તમે, સાંદ્ર HNO3H2SO4 ની હાજરીમાં. તો ઓર્થો Cl ઓર્થો પેરા છે, પણ આપણે મુખ્ય નિપજ પેરા મળશે, બરાબર છે? મુખ્ય નિપજ પેરા મળી ગઈ, પેરા ક્લોરો નાઇટ્રો બેન્ઝીન. બસ હવે તમારે શું કરવું છે ભાઈ, NO2 ની જગ્યાએ NH2 લાવવું છે તો રિડક્શન કરી નાખો. HNHCl ની હાજરીમાં રિડક્શન કરશો તો જ્યાં NO2 જે છે ત્યાં NH2 આવી ગયું. તમે આને આમ પણ લખી શકો, સામ સામે, પેરા ક્લોરો એનિલિન. પેરા ક્લોરો એનિલિન થઈ ગયું. ચલો પછી એનિલિનમાંથી પેરા બ્રોમો એનિલિન.
અગાઉ જોઈ ગયા ઇલેક્ટ્રોન વિસ્થાપન અનુરાગી પ્રક્રિયામાં બ્રોમિનેશનમાં ઓલરેડી થિયરીમાં લખાયું છે આપણે આ પરિવર્તન. પછી બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન CONH2 માંથી ટોલ્યુઇન બનાવવું છે, CH3 બનાવવું છે, એટલે આપણે પહેલાં એનિલિન બનાવી દઈએ. બેન્ઝેનેમાઇડ બોલો, બેન્ઝીનેમાઇડ બોલો. ચલો હોફમેન પ્રક્રિયા કરશો Br2 + 4NaOH એટલે વચ્ચેથી CO જતો રહે. શું બની ગયું ભાઈ? એનિલિન. ઓકે, એનિલિન બની ગયું. પછી બેન્ઝીન બનાવો. NaNO2 + 2HCl. બરાબર છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવી દઈએ આપણે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આનું તમે શું કરો ભાઈ? બેન્ઝીનમાં રૂપાંતર કરવું છે આપણે. શું કરશું ભાઈ? રિડક્શન કરી શકીએ H3PO2 વડે. તો સુંદર મજાનું બેન્ઝીન થઈ ગયું. અને પછી આ બેન્ઝીનનું આલ્કાઇલેશન કરો CH3Cl નિર્જર AlCl3 ની હાજરીમાં, તો આ CH3 થઈ ગયું. ટોલ્યુઇન બની ગયું. બરાબર છે? ક્લિયર? અને છેલ્લે એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. આપણે કામ કરીએ, આ અહીંયાથી શરૂ કરીએ. એનિલિનમાંથી તમે આ ટોલ્યુઇન તો બનાવી દીધું. આ ટોલ્યુઇનનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન તમે કરશો ને ભાઈ, તો બેન્ઝાઇલ ક્લોરાઇડ થઈ ગયું. અને આની પાણી સાથે પ્રક્રિયા કરી નાખો. બરાબર છે ભાઈ? જળ વિભાજન કરી નાખો. NaOH KOH ની હાજરીમાં, એટલે આ Cl ની જગ્યાએ OH થઈ ગયું. બેન્ઝાઇલ આલ્કોહોલ. એટલે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. એમાં તમારે બેન્ઝેનેમાઇડમાંથી ટોલ્યુઇન બનાવ્યું, આપણે અહીંયાથી આ રીતે આગળ ગયા. બરાબર છે ભાઈ? ચલો પછી આપણે પ્રક્રિયાઓમાં ABC ઓળખવાના છે. સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન. તમને જે પ્રક્રિયાઓ આપી છે ABC ઓળખો. ચલો શું કરશું ભાઈ? આપણે તમને પ્રક્રિયા પૂર્ણ કરવાની આપેલી છે, એમાં ABC ઓળખવાના છે. એટલે ટૂંકમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની છે આપણે. પહેલામાં પહેલું CH3CH2I છે, એની બોલો NaCN સાથે પ્રક્રિયા કરશો તો શું થશે ભાઈ? NaI જતા રહે અને CN જોડાઈ જાય. ચલો પછી એનું આંશિક જળ વિભાજન કરો. આંશિક જળ વિભાજન કરશો તો શું થશે ભાઈ? CONH2 થશે. CH3CH2 CONH2 પ્રોપેનેમાઇડ બનશે. અને પછી આની હોફમેન પ્રક્રિયા કીધી છે,
તો આ વચ્ચેથી CO જતો રહે, વચ્ચેથી CO જતો રહે, ઇથેનેમાઇન. બરાબર છે. આ પ્રોપેનેમાઇડ અને આ પ્રોપેનાઇટ્રાઇલ. ક્લિયર ભાઈ? ચાલો, આવી જ પ્રક્રિયા ઓલરેડી બધી જ પ્રક્રિયા આપણે જોઈ ગયેલા છે હો ભાઈ. C6H5N2 + Cl માઇનસ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બોલો આની સેન્ડ મેયર કરો તો Cl ની જગ્યાએ શું આવે ભાઈ? Cn આવે. N2Cl ની જગ્યાએ Cn આવે. એનું જળ વિભાજન કરો તો Cn ની જગ્યાએ શું થઈ જાય ભાઈ? COOH થઈ જાય. Cn ની જગ્યાએ COOH. એની એમોનિયા સાથે પ્રક્રિયા કરો અને પછી ગરમ કરશો તમે. બરાબર છે? એમોનિયા સાથે પ્રક્રિયા કરશે, બરાબર, એટલે NH4 થશે. ગરમ કરશો એટલે પાણીનો અણુ શું થઈ જશે ભાઈ? દૂર થઈ જશે અને C6H5CONH2 થઈ જશે. આ બેન્ઝેમાઇડ થઈ ગયું. C તમારું બેન્ઝેમાઇડ છે. આ બેન્ઝોઇક એસિડ છે અને આ શું થાય? ફિનાઇલ સાયનાઇડ અથવા બેન્ઝોનાઇટ્રાઇલ. ચલો, પછી CH3CH2Br એની KCN સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? KBr જતો રહે અને Br ની જગ્યાએ Cn આવી જાય. ચલો, એનું રિડક્શન કરો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં રિડક્શન કરશો તો શું થશે ભાઈ? આ CH2NH2 થાય. Cn ની જગ્યાએ શું આવશે ભાઈ? CH2NH2. પછી એની HNO2 સાથે પ્રક્રિયા કરશો તો જ્યાં NH2 હોય ત્યાં OH આવી જાય. NH2 હોય ત્યાં OH આવી જાય. તો આ પ્રોપેનોલ થઈ ગયું. બરાબર, પ્રોપેનોલ છે. આ પ્રોપેનેમાઇન અને આ પ્રોપેન નાઇટ્રાઇલ. બરોબર છે. ચાલો ભાઈ, પછી ચોથું તમારું જે છે નાઇટ્રોબેન્ઝીનમાંથી ફિનોલ. ઓલરેડી આગળ પ્રક્રિયા જોઈ ચૂક્યા છીએ. બેન્ઝોઇક એસિડમાંથી મિથેનોલ. ચાલો, આની એમોનિયા સાથે ગરમ કરો અને પછી ગરમ કરશો તો પાણીનો અણુ જતો રહેશે અને એમાઇડ બનશે. એસિટેમાઇડ. હોફમેન કરશો તો વચ્ચેથી CO જતો રહેશે, એમાઇન બની ગયું અને આની NaNO2 તો આ OH થઈ જશે. આ મિથેનોલ બની ગયું. આ મિથેનેમાઇન છે અને આ એસિટેમાઇડ છે. પછી નાઇટ્રોબેન્ઝીનમાંથી પેલું રંગક યુગ્મન પ્રક્રિયા યાદ હોય તો પહેલાં એનિલિન બની દો FeHCl સાથે. એનિલિન થઈ ગયું. એની HNO2 સાથે 273 કેલ્વિન તાપમાને કરશો તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બની ગયું. અને આની કોની સાથે પ્રક્રિયા કરીએ હવે? ફિનોલ.
એઝો સંયુગ્મન OH પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. આ સી, આ બી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, આ એનિલિન એ. બરાબર છે ભાઈ. તો આ રીતે તમે પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. ક્લિયર? ચલો ચાલો સ્વાધ્યાયનો 13.10 શું કહે છે કે એરોમેટિક સંયોજન એ ને જલીય એમોનિયા સાથે ગરમ કરવાથી બી મળે છે, જેને Br2KO સાથે ગરમ કરવાથી C6H7N આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન C મળે છે. તો ABC શોધો. તો તમારું એક્ઝેક્ટ બેન્ઝોઇક એસિડ તમે જો લેશો, જો આ બેન્ઝોઇક એસિડ, હા, એ લઉં. શું કીધું છે? એની જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરવાની છે અને પછી ગરમ કરવાનું છે. બોલો, જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે આ NH3 આખું અહીં આવી જાય. C6H5 COONH4 એમોનિયમ બેન્ઝોએટ બની ગયું. આને ગરમ કરો ભાઈ એટલે પાણીનો અણુ દૂર થઈ જાય. આ પાણી અહીંયાથી જતું રહેશે. 4H માંથી 2H અને એક O ગયું ભાઈ, C6H5CONH2 બેન્ઝેમાઇડ. બરાબર છે ભાઈ? આ બેન્ઝેમાઇડ બની ગયું બી. અને આનું હોફમેન પ્રક્રિયા કરશો તો આ CO જતો રહે, CO ઉડી જાય ભાઈ. તો C6H5NH2 એનિલિન બની ગયું. બરાબર છે? જેનું આણ્વીય સૂત્ર શું છે ભાઈ? આણ્વીય સૂત્ર C6H7N છે. એટલે તમારે એ તરીકે બેન્ઝોઇક એસિડને લેવો પડે. પછી પ્રક્રિયા પૂર્ણ કરો જે છે એ ઓલરેડી અગાઉ જોઈ ગયા. થિયરીમાં આવી ગઈ. આ બધી પ્રક્રિયાઓ થિયરીમાં આવી ગઈ છે ભાઈ. બરાબર છે? પછી સ્વાધ્યાયનો 13.12 અગાઉ જોઈ ગયા. તેર 13.14 એરોમેટિક અને એલિફેટિક એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયા. આપણે અગાઉ ઓલરેડી વાત કરી દીધી છે તમને, પણ ફરીથી ચલો ને. બોલો, એનિલિનની તમે HNO2 સાથે પ્રક્રિયા કરશો,
આ એરોમેટિક એમાઇન ની તમે બોલો HNO2 સાથે બોલો HNO2 કેવી રીતે બને NaNO2 વત્તા 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરો તો -NaCl -2H2O તો શું બનશે ભાઈ N2 + Cl - બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને આલ્કોહોલ ના બને ભાઈ પણ તમે એરોમેટિકની જગ્યાએ એલિફેટિક લો ચલો CH3CH2NH2 લો ઇથેનેમાઇન આ એલિફેટિક એમાઇન છે આની આપણે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળશે ભાઈ પહેલા અસ્થાયી ક્લોરાઇડ ક્ષાર બનશે બરાબર છે HNO2 સાથે આની પ્રક્રિયા કરશો તમે CH3CH2NCl માઇનસ પ્લસ ઇથેન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ઇથેન ડાયઝોનિયમ ક્લોરાઇડ આ પોતે અસ્થાયી છે એટલે એનું આલ્કોહોલમાં શું થઈ જશે ભાઈ રૂપાંતર થઈ જાય એની પાણી સાથે પ્રક્રિયા કરશો તો આલ્કોહોલ બનશે CH3CH2OH વત્તા N2 અને HCl છૂટો પડશે ઇથેનોલ સાથે પ્રક્રિયા થશે બરોબર છે ભાઈ ચલો એ જ પ્રમાણે સ્વાધ્યાયનો 14મો પ્રશ્ન એમાં નાના નાના કારણ છે કે ભાઈ સમાન આણ્વીય દળવાળા આલ્કોહોલ સંયોજન કરતા એમાઇન સંયોજનો ઓછા એસિડિક છે કોણ ભાઈ આલ્કોહોલ કેવા છે ભાઈ વધુ એસિડિક છે ને એમાઇન ઓછા એસિડિક છે કેમ તો જુઓ RNH2 માંથી H પ્લસ જાય તો RNH- વત્તા H પ્લસ અને આલ્કોહોલ તમે લેશો H પ્લસ ગુમાવે તો RO માઇનસ આલ્કોક્સાઇડ આયન બનાવે બરાબર છે ભાઈ એમાઇડ આયન બનાવે અને એમાઇડ આયન કહીશું હવે શું છે ભાઈ N કરતા O ની વિદ્યુત ઋણતા વધારે છે N કરતા O ની વિદ્યુત ઋણતા O ની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આ RNH કરતા ROH વધુ સ્થાયી બને છે આથી ROH વધુ એસિડિક બને છે જે આપણે કારણમાં પૂછેલું છે કે ભાઈ એમાઇન કરતા એમાઇન સંયોજનો શા માટે ઓછા એસિડિક છે એટલે આ આલ્કોહોલ વધુ એસિડિક છે તથા એમાઇન કેવા બને ભાઈ ઓછા એસિડિક બને બોલો ઓછા એસિડિક બને અથવા વધુ બેઝિક બને અથવા વધુ શું બને ભાઈ બેઝિક બને ચલો ભાઈ પછી તૃતીયક એમાઇન કરતા પ્રાથમિક એમાઇન સંયોજનો શા માટે ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે
ચલો પ્રાથમિક એમાઇન ના ઉત્કલન બિંદુ તૃતીયક એમાઇન કરતા ઊંચા છે. કેમ ભાઈ? તો કે ભાઈ આની અંદર પ્રાથમિક એમાઇનમાં 2 H બંધ બને છે. આમાં H બંધ બનતો નથી. બસ પતી ગયું. આમાં H બંધ બને છે માટે આમાં આંતર આણ્વીય આકર્ષણ વધુ માટે ઉત્કલન બિંદુ ઊંચા. આમાં H બંધ બનતો નથી માટે આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું માટે ઉત્કલન બિંદુ કેવા ભાઈ? નીચા. આપણે ઓલરેડી જોઈ ગયા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ ઉત્કલન બિંદુ શું થતા જાય? ઘટતા જાય છે. કારણ કે H બંધની સંખ્યા શું થાય છે ભાઈ? ઘટતી જાય છે. અને ત્રીજું કારણ આવું કે છે એરોમેટિક એમાઇન સંયોજનો કરતાં એલિફેટિક એમાઇન સંયોજનો વધુ પ્રબળ બેઝ છે. બરાબર છે? એરોમેટિક સંયોજનો કરતાં એલિફેટિક સંયોજનો શા માટે વધુ બેઝ છે? તો આ બી વાત કહી ગયા. એલિફેટિક એમાઇન એરોમેટિક એમાઇન કરતા આ વધુ બેઝ છે. એની પણ ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે. યાદ હોય તો આ એલિફેટિક એમાઇનમાં N ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે સરળતાથી પ્રોટોન મેળવી શકે છે માટે વધુ બેઝિક બને છે. જ્યારે એરોમેટિક એમાઇનમાં શું થાય છે ભાઈ? સંસ્પંદન થાય છે. સંસ્પંદન થવાને કારણે N ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જાય છે ભાઈ? બેન્ઝીન વલયમાં જાય છે. આથી N ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. આથી તે સરળતાથી પ્રોટોન H+ મેળવી શકતો નથી. આથી તે ઓછો બેઝિક બને. ઓછો બેઝિક બને. આ વધુ બેઝિક બને. ક્લિયર દોસ્તો? તો અહીંયા આપણો આ પાઠ સંપૂર્ણ કમ્પ્લીટ થાય છે. આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ જોયું અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો છેલ્લા 2 લેક્ચરથી આપણે એ જોઈ રહ્યા છીએ. ઓકે મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું. ઓકે, મળીએ. બાય.